વિમાન દુર્ઘટનાનો વિવાદ યુએસ ફેડરલ કોર્ટમાં પહોંચ્યો। અમેરિકાની બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ। વિમાન બનાવનાર બોઇંગ કંપની સામે કરાયો છે આ કેસ અને કેસ કરનાર અમેરિકાના વકીલ સુરતના પરિવારને મળ્યા અને 80 થી વધુ પરિવાર સાથે વકીલે મુલાકાત કરી। 65 પરિવાર કેસ કરવા માટે જોડાયા છે। પાયલટની ભૂલ નહીં, બોઇંગ કંપનીની ભૂલ હોવાની વાત વકીલે કરી છે। આ સાથે કહ્યું છે કે વિમાનના એન્જિનમાં ખામીના કારણે દુર્ઘટના થઈ। બ્લેક બોક્સનો ડેટા ઝડપથી આપવા કોર્ટ સમક્ષ માંગ પણ કરાઈ। અમેરિકાની બોઇંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ। વિમાન બનાવનાર બોઇંગ કંપની સામે કરાયો છે આ કેસ અને કેસ કરનાર અમેરિકાના વકીલ સુરતના પરિવારને મળ્યા અને 80 થી વધુ પરિવાર સાથે વકીલે મુલાકાત કરી। 65 પરિવાર કેસ કરવા માટે જોડાયા છે। પાયલટની ભૂલ નહીં, બોઇંગ કંપનીની ભૂલ હોવાની વાત વકીલે કરી છે। આ સાથે કહ્યું છે કે વિમાનના એન્જિનમાં ખામીના કારણે દુર્ઘટના થઈ। બ્લેક બોક્સનો ડેટા ઝડપથી આપવા કોર્ટ સમક્ષ માંગ પણ કરાઈ।